ભેગી વધ થઈ જાય હટશું જો નવા ક્યાં મૂકવી આને જો તને આવડે છે નામ શું કહેવાય તને નથી ખબર તને ખબર છે દિવ્યા કોઈ નથી ખબર મને નથી ખબર આ હું કેવી ગીતો છો શું કહેતા હાંડીઓ કરીને આવેલા ભાઈને મારે થાકી ગયો તો કોણે કીધું તને આવી એમ હા હાટું ત્યાં રિહાઈ જાય જો જોઈ લે છે ને એવું છે એ નાગ બાપા આપણી ચા જો પાકવા માંડી છે મસ્ત હાઈ ક્લાસ થઈ જવી જોઈએ ચા આપણી રામ રામ જય વડોદરા ફેમિલી કેમ છો મજામાં મજામાં છીએ ને આજના ફ્રેશ લોકોને બધાને હાર્દિક 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 સ્વાગત છે અત્યારે છે ને આપણે છે ઘરે ને આજ તો છે ને વરસાદ દેવા વિરામ સારી પેટના લીલી દેવું લાગે છે કારણ કે જો વાદળા બાદળા બધું થઈ ગયું છે ચોખ્ખું એકદમ અને તડકો પણ નીકળી ગયો છે આછો આછો હવે બહુ પછી નથી પણ આછો આછો તડકો અત્યારે દેખાય છે અમારે માલ વહી ગયો છે જાયદાવાળું કામ ચાલુ છે બધું અને અમારે જવું છે ક્યાં જવું છે આપણે વાડી અને આનું શું લીધું છે આ મંદિર છે જૂનું મંદિર અમારું હતું ને એ હારે લઈ જવાનું છે આ અને આ મંદિર છે ને અમે વાટ જોતા હતા કે નદીમાં પાણી આવે ને તો પાણીમાં આપણે પધરાતી કારણ કે આપણે ઓલા મંદિર સારા થઈ ગયા મસ્ત પાણી પધરાતી આ મંદિર પાણી પધરાવા વાડી હારે લેતું જવાનું નદી પાણી હવે આવી ગયું પહેલાં પાણી નહોતું પાણી પાણી પધરાઈ દેવી અને પાણીમાં મંદિર એને આવું છે તારે આયરે સરખું પકડી લો તાર વાડી આવું છે આયરે ઠીક તો વાંધો નહીં હાલ તો અમે છે ને હમણાં ઘણા દિવસથી વાડીએ નથી ગયા ને આપણે વાડીએ ચાલુ કર્યો નથી હમણાં હાલ આજ જાય વાડીએ આપણે વાડીએ જઈને પછી પાછા મળવી જય મેલડીમાં તો અત્યારે જો આપણે છે ને વાડીએ પૂગી ગયા છે ને મેલડીમાંના મંદિરના આપણે દર્શન કરી લીધા આપણી વાડીએ છે ને મેલડીમાં છે અને અત્યારે ચોમાસાનું તો બધું ફરતી બર અમારે એમાં ખડ ને એવું થઈ ગયું મંદિર છે ખુલ્લું અમારે એટલે ચોમાસાનું બધું એવું બધું હોય અને આપણે આવી ગયું તો પહેલાં દર્શન વાડીએ કરે પછી આપણે પડામાં બધું બતાવીને બાકી જાય આપણે સુરાપુરા ને એનું મંદિરની છે ને અને આવીને અમે જોયું ને હજી ત્યાં તો છે ને અમારે અહીં વાડીએ પીપર હતી એક મોટી સબરી આપણે નીચે ઊભા છે એવી પીપરની નીચે જ ઊભા છે પીપરની ડાળ આમ જો વરસાદમાં આપણે પડી ગઈ છે જ્યાં લાંબી ડાળ હતી ને એ ઊંચી આ બાજુ હતી ત્યાં પણ એ ડાળ આખી જ્યાંથી નીચે પડી ગઈ છે ત્યારે આ વરસાદમાં આપણે હમણાં કીધું ને વાડીએ નહોતા એટલે કાંઈ જોયું નહોતું અત્યારે આવ્યા ને ત્યાં જોયું તો આ પીપરની ડાળ આપણી પડી ગઈ છે અહીંયા આ બાજુની જો એક બીજી ડાળ આ બાજુ પડી છે એક ઓલી બાજુ જો આ બાજુથી ડાળ આખી નમી ગઈ છે બે બાજુથી ના ડાળ એ સાળી તો અહીંયા ટેકે પડી હતી પડી જાય ને પછી વળી જાય સાળી નીચે દબાઈ ગઈ છે સાળી અહીંયા નડીને પડી હતી ને એટલે સાળી દબાઈ ગઈ છે ને પીપરની ડાળ એની માથે પડી ગઈ છે બે બાજુ એક એક ડાળ પડી ગઈ છે હવે એટલી પીપર પારવી થઈ ગઈ હાવજો નાની હા પીપર જા પડી ગયેલી ડાળ છે આ આજ તો તડકો નીકળી ગયો જો પડામાં દેખાય તમને તડકો મારો એ ચાયો નથી બધી તડકો ચાલો તો હવે આપણે છે ને પડામાં જઈએ આપણે કપાને એવું જોવી કારણ કે હમણાં ઘણા દિવસથી આપણે વરસાદ રહ્યો છે આજ વરસાદ રહ્યો છે કીધું હવે નિરાય છે વાડીએ ચક્કર લગાવીને આ બધા કે અમારે હારે આવું છે જા આ એ ત્રણેય પગે ભૂતાઈ રહ્યા છે આ ભાઈ અમારે થાકી ગયા કે હવે મને તેડી લ્યો પહેલા આવ્યા કે મારે આવું છે હારે ને હવે થાકી ગયા જો તેડવા હાટું થી રિહાઈ જાય જો જોઈ લે છે ને એવું છે એ નાગ બાબા થી બીવેશ એટલે કે તેડી લે એમ હે દિવ્યા એવું કરસ દિવ્યા નો બીવે હો દિવ્યા નો બીવે છો એ ઈ હું હાંડીઓ કરવો પડશે હે હા જો તો હાંડીઓ કરીને આવેલા ભાઈને મારે થાકી ગયો તો કોણે કીધું તને આવી એમ હે હા ભાઈ અમારે થાકી ગયા તેને હાંડીઓ કરવો પડ્યો માહિરભાઈ કરી લીધું એને હાંડીઓ ભાઈ મોટા ભાઈ છે નાના ભાઈ હાસ્યત ખરા કા નહીં નાની બેન ને પણ આયલું આવવાનું રહેશે ઈ જો હે
નાના બેનને થોડું આવવાનું રે ને એમને. વાહ વાહ ભાઈ વાહ. હાલો આપણે હવે જાવી આ બાજુ આપણે પડામાં જાવી કપા બપા જોવી આપણો કેવો છે. અને આજ જો તડકો મસ્ત મજાનો નીકળી ગયો છે. ઘણા દિવસ પછી તડકો નીકળ્યો છે. જો તડકામાં હવે તડકો નીકળે ને બધું ફૂંકાઈ દો કાક, કારણ કે થઈ ગયું બધું જાય પીપર. જો કૂવાની માથે જ બરોબર પડી છે અમારે ડાળી. જો આ કૂવો છે અમારો અને એની માથે ડાળ પડી છે. કૂવામાં પાણી આવી ગયું છો. આગો રાખજે એને. આખી પીપર કૂવાની માથે આવી ગઈ છે. કૂવાની માથે જ આખી ડાળ આવી ગઈ છે. આખો કૂવો દાટી દીધો સામે આપણો ઘણો એટલે. હેલિકોપ્ટર નો કહેવાય, આ મશીન છે. પેલા છે ને આ મશીન રહે ને એનાથી કૂવામાં પાણી ખેંચવાનું આ મશીનથી. અત્યારે મોટર આવી ગઈ, હેલિકોપ્ટર ન હોય આવું ક્યાંય. આ મશીન છે, મશીનથી આપણે પાણી ખેંચતા પેલા. હવે તો મોટરની સિસ્ટમ થઈ ગઈ એટલે. અને આપણો કપા, આપણો કપા એ બધો એટલો કપા છે. હોહારો દેખાય ને એટલો તમને. હજી તો કપા સારો છે, પણ આ વરસાદ બંધ થઈ ગયો છે ને એટલે રેડી થઈ જાય, વાંધો નહીં આવે. પણ જો વરસાદ પાછો આવ્યો ને આવો તો બધો કપા ને ઓલું થઈ જાય અમારે. કારણ ખારસ રહ્યું ને તો કપા બળવા મળે પછી. હો આ કપા વીણમાં તમે બધા આવીશું ને પાછા? હા તો વાંધો નહીં, આવજો કપા વીણવા. કપા પાકી છે ને એટલે. હા હાસું હાસું કપા વીણવા આવવાનું. કપા વાવ્યો છે નહીં આવો વીણવા? એમ 100 રૂપિયા વીણી આવ્યો તારે દાડી બસ જાજી આપે મારી બહુ. તાર વાપરવાનું થઈ જાય ને દાડીમાં. અમારે માહી છે ને દાડી આવો જ વીયો જાય. જોયું કપા વીણવાની. આ કપા આપણો છે આવો નરવો છે હજી તો. ભાંગી ગયો જો દેવીઓ ભાઈ થાકી ગયા ને આપણી માથે એમ જો ઘોડો કરવો પડ્યો મારે એને. આટલા જોડે ચડાવવો પડ્યો તો આ દેવીઓ ભાઈ અમારે ભૂગ્યા હતા. થાકી ગયો તો થોડો. તો હવે જો હાથી જોડવાના છે. માંડ તડકો કાઢ્યો છે ને સનેડા હાથી આંકવાના છે ઘોડા અમારે. જો તાજા દીએ તડકો નીકળો છે કીધું થોડું ઘણું હાથી બાકી રહી ગયું કાઢી નાખે. વરસાદનો ગારો હોય એટલો. ક્યાં બેહી જાય તું? બેહી જા. તો આમાં જો હાથી રહી ગયું હતું. વરસાદનો ગારો બહુ હતો ને એટલું બધું પડું નીકળી ગયું હતું એટલામાં રહી ગયું છે ને. આમાં પાણી બહુ ભરાવો લેશે તે રહકતું બહુ હોય. તમે સનેડો હાલે ને તો ત્યાં સારું જાય એક દિન ખરાડમાં તો જાવી. હાલો હમણાં હાથી કરી દીધું ચાલુ. હવે ભાઈ માંડ ગારો માંડ તડકો નીકળો છે ને. હવે તડકાનો લાભ થોડોક ઉઠાઈ લેવ્યા તો થોડાક આમ સનેડો બાકવાનું બાકી રહી ગયું હતું હાથી આપણે. કારણ કે વરસાદ બહુ આવી ગયો હતો ને એટલામાં પાછો ગારો થોડોક વધારે હોય મારે. એટલે આ બાજુનું બધું પડું ચોખ્ખું થઈ ગયું હતું ને તે બાજુ બાકી હતું. એ બાજુના અત્યારે સનેડો ચાલુ કર્યો છે કારણ કે 2 દિવસ થોડોક તડકો વધારે નીકળ્યો છે. સારું છે જો અત્યારે તડકો એમ છે એ તો થાય એવું. હાલો હાલો હવે હાલો તો હવે આગળ પાછા વાડીએ જ આવીએ છીએ. અમારે બીજી વાડી છે ત્યાં. હજી ગરમી તો છે જ આજે. એમ તો પાણી ભલે ને ઉડી ક્યાં? હા ભાઈ હા લે ત્યાંય વડલો પડી ગયો. અહીંયા આગળ જ આ વાડી અમારે વડલો હતો ને અહીંયા વડલાની ડાળ પડી ગઈ પાછી. ઓલી વાડીએ પીપર પડી ગઈ તો આ વાડીએ વડલો પડી ગયો. સાયાના ઝાડવા પડી ગયા અમારે તો અહીં જા વડલાની ડાળું પડી ગઈ છે. આ બાજુ જા બાવળ નમી ગયો છે. આમ પડામાં સામે બાવળ પડી ગયા છે. બધું છે ને આ વરસાદમાં એટલું નુકસાન થયું પાવડીનું મારે. તો વરસાદનું કાંક ને કાંક તો આવું થાય જ. કારણ કે વરસાદ જ એવો હતો ને ઝૂંપડું તો ભાંગી ગયું. આપણે વાડીનો કૂવો એટલો ભરાઈ ગયો છે. અત્યારે આપણે ઉપર આવી ગયો. હવે કૂવાના પાણી ઉપર આવી ગયા, તળ આવી ગયા ઉપર બધા. હવે અમારે જો અને આ બાજુ જો આપણે વાડીની આ બીજી વાડી છે આપણી. ઓલી પહેલી વાડી હતી અને આ બીજી વાડી એનું જો સિસ્ટમ બધી પાણીની. અને આ જો લીમડા ક્યાં આવી ગયા છો તમે એકવાર ખાલી આમ જો. આ લાકડું છે એ નોખું છે એમાં લીમડા આવી ગયા જો. નોખું કોકને થાય થડમાં આવી ગયા. થડમાં નથી પણ આ નોખા લાકડામાં જ લીમડા આવી ગયા જો એમ.
એ બધું આમાં અલગ અલગ હોય તમે ભાઈને વાડીએ બધું કાંઈ નક્કી જ ન હોય હું ક્યાં થતું હોય ખબર તમને એમ વાડી કોની આપણી અહીં પછી દાડમી લીંબુડી પપૈયું બધું છે ને અમારે છે ને ભાઈ જો વાડીએ છે હું કાંઈ નહીં આટા મેરા મારો ના ના આટા મારો એવો છે હાલો તો સા બનાવી વાડી ગયો અત્યારે અમે ચૂલો લઈએ બસ ગેસનો જો નવીન ચૂલો પણ નવીન નથી ને નવીન ચૂલો કાંઈ નથી આ તઈ જૂનો તેમાં નવીન થોડું હોય તઈ સગી નહીં જણ સમાજ હાલો સ્ટાર્ટ હાલો થઈ ગયો લ્યો સગી ગયો લાવો પાણી પાણી નથી લેવું પાણી નકરા દૂધની ચા કરવાની છે આપણે એક રસ મારે પીવો છે આજે પી દો તું પી લે સાહેબ પીવું જ દેવા કોઈ નથી પીવી ચા તો પીવું દીવો ગેસનો બાટલા ઉપર જો કેવી સગડી ઉપર આપણી ચા પાકે છે શેનો આપણી તપેલીમાં ચા ફફણીઓ લેવા મળી જો અત્યારે વાડી આપણે ચા બનાવવા બેસી ગયા છીએ વાડી આવી ચા બનાવી કીધું ચા બનાવી લેવી પાવાની ચા બનાવીને તો બેસી ગયા ચા બનાવવા આપણી ચા જો પાકવા મળી છે એકદમ મસ્ત હાઈ ક્લાસ થઈ જવી જોઈએ ચા આપણી જો અમારે માહિર જો આવે છે ને અમારે મંદિર પધરાને બાકી રહી ગયું તો આપણે એ જો એ પાણીમાં પધરાઈ દીધું આ નદીમાં પાણી ભર્યું છે અમારા ગામની ને ત્યાં કાંઈ જોવાનું હોય ને આ બાજુ છે નદીને ફૂલ પાણી ભરેલી અમારા ગામનું તળાવ છે અને આ બાજુથી પાણી આ બાજુ જાય છે એમાં આપણે પધરાઈ દીધું છે એવું પાણી જ્યારે આવશે ને વરસાદનું ત્યારે વયું જાય તો મંદિરે પધરાઈ દીધું હાલો આપણે જાવી ઘરે આ જો વરા આપના સુરત દાદા એવા નીકળ્યા છે ને કેવો મસ્ત મજાનો તડકો છે અને હમણાં આવો નવો તડકો રાખે ને તો સારું છે હમણાં જો બધું જોક ને માલ ને બધાને કેવી નિરાશ થઈ ગઈ તડકો નીકળે ને એમાં બધે હુકાય ને એવું મસ્ત થઈ ગયું છે બધી બાજુ જો ક્યાંય ગારો નથી જોકમાં રહ્યો હવે તો એટલું બધું કોરું મસ્તીનું થઈ ગયું છે અમારા માહિરભાઈ જો ગાર્ડર દોવે છે ને આપણે ગાર્ડરને પકડીને ઊભા છે ને આ દોવે છે આપણે જો કેમ પૂછડા મારે છે દોવાઈ ગઈ કેટલીક બાકી હા લો ફૂલ થઈ ગઈ દોણ કેટલી ધવરાઈ દીધી એમ ને તઈ અને એક બગલું મસ્ત છે કેવું બગલું બગલું છે ઘાટું માહિર ધાર્મિક જો અમારે ભૂલાઈ જઈશ નામે પાછું ધાર્મિક શું કરજો ધાર્મિક આ પેટ્રોલ નો ઓઇલ એનાથી શું થાય કાંઈ ખબર નહીં મારે પપ્પા બનાવી દીધું જો ગાડર પછી ગાડર દોવે છે ને આપણે ગાયને દોબેણ કરી વેવાય ને ગાડરની દોબેણ ચાલુ છે ને જો અહીંયા શિષ્યો પાવાનું ચાલુ છે અમુક અમુક નાના નાના હોય ને એને છે ને દૂધે શિષ્ય ભાવ પડે ને પછી ઉજેરીને મોટા કરવા પડે આને પાછા અને તડકો નીકળી ગયો છે ને જોકમાં બધે માલ ને માણા ને બધાને હવે નરવાઈ થોડીક દેખાય આમાં એટલો તડકો સારો નીકળી ગયો છે મસ્ત મજાનો તડકો થઈ ગયો છે હવે તો હાલો આજનો બ્લોગ અહીં સુધી રાખી આવો મળશે આવતીકાલે નવા વિડીયોમાં તો જોઈને કહેજો આજનો જ વિડીયો ગમે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હવે મળશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ત્યારે ને દૂધ ભરીને ડેરીએથી ને એવા ઘેરે ઘેરે જે છે ને બેલા બહાર આપણે પી ગયા છે ત્યાં આમ જો તમને બતાવું આવું એક છે ને વિચિત્ર પ્રાણી જોવા મળ્યું છે મને તો બધા કોમેન્ટ કરજો પ્રાણીને શું કહે મને નથી ખબર નામ નથી આવડતું બહુ પણ અમારે બધા છે ને શંખ શંખ એવું કહેતા હોય તો આ શંખ તો સફેદ ન હોય આકાર તો શંખ જેવો લાગે છે ઉપરથી પણ એને અડવીને તો હમણાં જજો બધું ભેગી વધ થઈ જાય અડશું જો ને આ ક્યાં મૂકવી આને જો તને આવડે છે નામ શું કહેવાય તને નથી ખબર તને ખબર છે દિવ્યા કોઈ નથી ખબર મને નથી ખબર આને હું કેવી ગીતો છો શું કહેતા હશું આને તો કોમેન્ટમાં બતાવજો હું તમારે કે આને મને નથી ખબર એમ આઈડિયા કાંઈ ન થાય અહીંયા આઈડિયા આગળ જો સિપાઈ જાય ને જો બસ બસ જો એ પાછા નીકળશે સિંગડા બહાર હમણાં
તો આને રસ્તામાંથી ઉપાડીને છે ને આપણે સાઈડમાં મૂકીએ એવી એક બાજુમાં રેન્સી મૂકીએ છીએ એનો બીક લાગે છે આમ મૂક વલ પડે કોરામાં અહીંયા તો રહી જાય જો એના દા પાછા સિંગડા કાઢ્યા